તો ખેડૂતોને જે પાક વીમો મળવાપાત્ર હતો એના 10%એ 4 વર્ષમાં સરકારે પાક વીમો આપ્યો નથી. 90% પાક વીમો છે એ સરકાર વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરી અને ભાજપના મળતિયાઓએ પાછલા બારણેથી લઈ લીધો છે. અમારો સવાલ તંત્રને અને સરકારને એ જ હતો કે અમને નાણાકીય મંજૂરીનો કાગળ બતાવો, કઈ કંપનીને કામ આપ્યું છે, કેટલા સમયમાં આ કામ પૂર્ણ કરવાનું છે, એ બાબતની અમારી વાત હતી. તો જે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ નિંદનીય છે. જેની આવતીકાલે મુખ્યમંત્રીના જે ખાતમુહૂર્ત કાર્યક્રમ છે એમાં અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છીએ અને ખેડૂતોની પાકી હાજરી મુખ્યમંત્રી સમક્ષ જોવા મળશે ત્યારે જ ખબર પડશે ખેડૂત સંગઠનો શું છે અને ખેડૂતોની તાકાત શું. અને ટૂંકમાં કહીએ તો વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો ને એના સાહેબ અમારે સત્યનાશ થઈ ગયો છે. અને મોટા ભાઈ કહીએ કે એકદમ ન કે બરાબર હવે ખેતી વધી અમારે તો 300 થી 250 બજાર હતો એ બજાર 120 હો થઈ ગયું છે અને ખેડૂતના મોટા પ્રમાણે નુકસાન થયું છે અને બહુથી હાલત ગંભીર છે ખેડૂતની. એમાં ઘઉંમાં દાણો પણ ઝીણો રહી ગયો છે અને 700 રૂપિયા ભાવ છે અને અત્યારે અમે આ કાઢીને વેચવા જશું તો 300 રૂપિયા ભાવ મળશે અમને. અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા જણાવાયું હતું કે ખેડૂતને 2017-18 અને 18-19માં ખેડૂતોને પાકમાં થયેલા દુષ્કાળના કારણે વર્ષ 2019-20માં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો ભોગ ખેડૂતો બન્યા હતા અને તેની સામે સરકારે નુકસાનીના વળતર પેટે વર્ષ 2018-19માં 3,750 કરોડનું આર્થિક પેકેજ આપ્યું હોવા છતાં પણ ખેડૂતોના હકનો પાક વીમો તેમજ ખાનગી પાક વીમાનો લાભ ખાનગી કંપનીઓએ ન આપ્યો તેમજ સરકાર પણ ન અપાવી શકી જેવા વિવિધ મુદ્દાઓને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પાક વીમાના ભ્રષ્ટાચારના પરપોટા રૂપી ફુગાઓ ફુલાવીને ફોડીને પ્રતિકારાત્મક વિરોધ નોંધાવ્યો હતો. જોઈએ પાલભાઈ આંબલિયાએ શું કહ્યું. 2016-17માં પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે ચાલુ થઈ ત્યારથી 16-17નું વર્ષ છે એ દુષ્કાળગ્રસ્ત રહ્યું, 17-18 છે એ અતિવૃષ્ટિવાળું રહ્યું, 18-19 છે એ ફરીથી દુષ્કાળગ્રસ્ત અને લગભગ 750થી વધારે ગામોને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. એમાં અમરેલી તાલુકા જિલ્લાના પણ ગામો દુષ્કાળગ્રસ્ત હતા. સરકારે 3,750 કરોડનું પેકેજ પણ આપ્યું હતું. 19-20 છે એ અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 24 કલાક 72 કલાકની અંદર ખેડૂતોએ 7,50,000 ખેડૂતોએ પાક નુકસાનીની અરજીઓ કરી હતી. 4 વર્ષ કુદરતીની આફતીવાળા રહ્યા તેમ છતાંય પાક વીમો છે એ ખેડૂતોને જે મળવો જોઈતો હતો એ ન મળ્યો. જોયા જેવું એ છે કે 4 વર્ષ સરકારે આર્થિક પેકેજ પણ આપ્યું અને આ પેકેજ સરકાર આપે છે એનો અર્થ એવો કે પાક નુકસાની હતી. જો સહાયના પેટે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળતું હોય તો ખેડૂતોનો હક જેમાં પ્રીમિયમ ભર્યું છે એ પાક વીમો શાના માટે ન મળ્યો. એટલે એમાં અમે સતત લડત કરતા રહ્યા. દેવગઢ અમરગઢ ગામના સૌ પહેલાં અમે જે પાક વીમાના પત્રકો જાહેર કર્યા એ મુજબ ખેડૂતને 61,000 રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમો મળવાપાત્ર હતો. એની જગ્યાએ 1,008 રૂપિયા જ માત્ર પાક વીમો આપવામાં આવ્યો. ત્યાર પછી માણાવદરના, ત્યાર પછી મૂડીના અને હમણાં છેલ્લે 4 દિવસ પહેલાં જૂનાગઢના ભેસાણ તાલુકાના 35 ગામોના પત્રકો, હિસાબો જે વીમા કંપનીમાં કામ કરતા હતા એ માણસો જે ગ્રામ સમિતિ બનાવી હતી એ ગ્રામ સમિતિની અંદર તલાટી મંત્રી, ગ્રામ સેવક છે, પછી સહકારી મંડળીનો મંત્રી, ગામના 2 ખેડૂત આગેવાનો, એ લોકોએ એ સમયે જે આંકડાઓ ભેગા કરી રાખ્યા હતા એ આંકડાઓનું સંકલન કરી અને હિસાબ કર્યો તો ભેસાણ તાલુકામાં 77,000 પ્રતિ હેક્ટર પાક વીમો ખવાઈ ગયો, ચવાઈ ગયો. આજે તમે મારી પાછળનું જે આખું લિસ્ટ જોવો છો આ અમરેલી જિલ્લાના 2 વર્ષના 17-18 અને 18-19 આ 2 વર્ષના પાક વીમો કયા ગામમાં કેટલો થાય એમ હતો, કયા તાલુકામાં કેટલો થાય એમ હતો, કેટલા ટકા થાય એમ હતું, એનું આખું અમે આ લિસ્ટ આપ્યું છે. આ આંકડાઓ પત્રકો જે છે સરકારે એના ઉપર બેન કર્યો, 3 વર્ષ સુધી ન જાહેર કરી શકાય. ત્યાર પછી અમારા ધારાસભ્યશ્રીએ સંકલન સમિતિમાં પ્રશ્ન પૂછ્યા તો એમાં સરકારે ગોળ જવાબ આપ્યા, આરટીઆઈમાં ગોળ જવાબ આપ્યા. અત્યારે આપણે જોઈએ છીએ આ અમરેલી જિલ્લાની અંદર મગફળીનો પાક વીમો છે એ લગભગ 87-88% થી 90%ની આસપાસ અમરેલી જિલ્લામાં 16-17-18ની અંદર મળે એમ હતો. 18-19ની અંદર તમે કપાસમાં નજર કરશો તો લગભગ 77-78%ની આસપાસનો પાક વીમો બિનપિયત કપાસમાં થાય એમ હતો.
એવી જ રીતે પિયત કપાસ છે એમાં પણ 68થી લઈ અને 74% સુધીનો પાક વીમો જે છે એ આમાં ખેડૂતોને મળવાપાત્ર હતો. એની સામે કેટલા ટકા મળ્યો છે એ તમે ખેડૂતોને જઈને પૂછશો તો ખબર પડશે. 0.68%, 18%, 12%, 6%, 9%. એટલે સરકારે જે 33%નું ધોરણ નક્કી કર્યું હતું પાક નુકસાની માટે કે SDRF મુજબ એને વળતર સરકારની સહાય ક્યારે મળે તો 33%થી વધારે નુકસાન હોય તો મળે. તો સવાલ એ છે કે સરકારે જે સહાય માટેનું ધોરણ નક્કી કર્યું હતું 33%, એટલા ટકા પણ વીમો અમરેલી જિલ્લાના ખેડૂતોને મળ્યો નથી છેલ્લા 4 વર્ષની અંદર. એટલે ત્યારે અમને શંકા ગઈ, એટલે અમે ગામે ગામ જઈને આવા સત્યમભાઈ અને અહીંની લોકલ આખી ટીમ, જિલ્લા કોંગ્રેસની ટીમ, વીરજીભાઈ આખી સહકારી મંડળીઓમાં જે સહાયતાઓ કરી, મંત્રીઓને મળાવી અને એમની પાસેથી જે પત્રકો હિસાબો આપ્યા, એના આધારે અમે આજે અમરેલી જિલ્લાના આંકડાઓ દાવા સાથે કહીએ છીએ કે આ આંકડાઓ 1% ખોટા નથી. જો ખોટા હોય તો સરકાર છે એ સાચા પત્રકો જાહેર કરે. એમની પાસે દરેક જિલ્લાની અંદર પત્રકો છે. આ પત્રકો છે એ સરકાર જાહેર કરે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પણ સરકાર આ પત્રકો જાહેર નહીં કરે. એટલા માટે નહીં કરે કે જો જાહેર કરે તો ઓછામાં ઓછો ગુજરાતમાં 35 થી 40 હજાર કરોડ રૂપિયા જે દર વર્ષે ખેડૂતોને પાક વીમા પેટે આપવા પાત્ર હતો એ નથી આપ્યો. દાખલા તરીકે 2017-18ની અંદર જે ખેડૂતો હતા એ 17 લાખ ખેડૂતોએ વીમો લીધો હતો. 25 લાખ હેક્ટરની અંદર વીમો વિસ્તાર હતો એનો, અને 11,975 કરોડ રૂપિયા ખેડૂતોને પાક વીમો મળવા પાત્ર હતો. એની સામે 11,000ની સામે 1,076 કરોડ જ ખાલી આપ્યા છે. 16-17ની અંદર 19 લાખ ખેડૂતો હતા, 30 લાખ હેક્ટરમાં વાવેતર પાક વીમાનો વિસ્તાર હતો. ખેડૂતોને વીમો મળવા પાત્ર 12,000 કરોડનો હતો. એની સામે માત્ર 2,200 કરોડ આપ્યા. 18-19ની અંદર 21 લાખ ખેડૂતોએ 26 લાખ હેક્ટરની અંદર વીમો લીધો હતો. એમાં ખેડૂતોને મળવા પાત્ર 13,000 કરોડ પાક વીમો મળવા પાત્ર હતો. એની સામે માત્ર 2,700 કરોડ આપવામાં આવ્યા. 2019-20ની અંદર ટોટલ 24 લાખ ખેડૂતોએ વીમો લીધો હતો, અને એમાં જ 29 લાખ હેક્ટરની અંદર ખેડૂતોએ જે વીમો લીધો હતો એ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયા પાક વીમો મળવા પાત્ર હતો. એની સામે 111 કરોડ જ પાક વીમો આપ્યો. એટલે આ જો સરવાળો કરવામાં આવે તો ખેડૂતોને જે પાક વીમો મળવા પાત્ર હતો એના 10%એ 4 વર્ષમાં સરકારે પાક વીમો આપ્યો નથી. 90% પાક વીમો છે એ સરકાર વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરી અને ભાજપના મળતિયાઓએ પાછલા બારણેથી લઈ લીધો છે. હું દાવા સાથે કહું છું, અમરેલી જિલ્લાના 18-19નો જે દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું, આ વર્ષનો એકલા અમરેલી જિલ્લાનો જેટલો પાક વીમો થતો હતો એટલો પાક વીમો સરકારે આખા ગુજરાતમાં નથી આપ્યો. એવી જ રીતે 19-20ની અંદર જેટલો પાક વીમો માત્ર અમરેલી જિલ્લાનો થતો હતો એટલો આખા ગુજરાતમાં બધાયનો ભેગો મળી અને નથી આપ્યો. એટલે ઓલ ઓવર જે ગુજરાતમાં પાક વીમાનો ભ્રષ્ટાચાર છે એ લગભગ 35 થી 40 હજાર કરોડનો ભ્રષ્ટાચાર છે. આ અલગ અલગ જિલ્લાઓમાં જે આંકડાઓ રજૂ કર્યા છે, આના ઉપરથી સૌરાષ્ટ્રના ખેડૂતોએ સમજવું જોઈએ કે અમરેલીના આ પત્રકો હિસાબો મળ્યા છે એટલે પાક વીમાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. ભાવનગરમાં પણ એ જ પરિસ્થિતિ હોય, આ બાજુ રાજકોટમાં પણ એ જ પરિસ્થિતિ હોય, આ બાજુ જૂનાગઢમાં તમે જાહેર કરી ચૂક્યા છીએ. એટલે બધે જ આ પરિસ્થિતિ છે. એની સામે પાક વીમો મળ્યો નથી. ત્યારે આજે જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહીએ છીએ કે આ પાક વીમાના પત્રકોના આંકડા હિસાબો અમે જે જાહેર કર્યા છે એ તો જાહેર લોકો પાસેથી મળ્યા છે. તમારી પાસે ઓફિશિયલી સ્ટેમ્પ મારેલા પત્રકો છે. એ પત્રકોને જાહેર કરવામાં આવે અને શું કામ તમે દબાવીને બેઠા છો? એ આરટીઆઈમાં માંગીએ તો એમ કહે છે કે આ રાષ્ટ્રીય સલામતી સાર્વભૌમત્વને લગતી બાબત છે, આપી ન શકાય. હું જાહેર માધ્યમોના માધ્યમથી પૂછવા માગું છું કે પાક વીમાના પત્રકો હિસાબો સરકાર આપી દે તો દેશમાં સાર્વભૌમત્વ ક્યાં ભાંગી જવાનું છે? પાકિસ્તાન ક્યાં ભારત ઉપર હુમલો કરી દેવાનું છે? આ તો પાક વીમાની માહિતી, આ રાષ્ટ્ર સલામતીની કોઈ માહિતી જ નથી. નમસ્કાર, હું છું મન પટેલ અને લઈને આવી ગયો છું ખેડૂતનો અવાજ. પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે ગુજરાત કિસાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પાક વીમાના પત્રકો હિસાબો AYTY ની સરકાર સમક્ષ સતત માંગ કરી રહ્યા છે. તેમ છતાં સરકારે આ વિગતો પર પહેલા 3 વર્ષ પ્રતિબંધ કર્યા. એ પણ સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં આજે પણ સરકારે પાક વીમાના પત્રકોના હિસાબો આપવા તૈયાર નથી. અમારી કિસાન કોંગ્રેસની માંગ છે કે આ પત્રકો તાત્કાલિક જાહેર કરવામાં આવે, તેમજ એના હિસાબોના મેળવણા કરવામાં આવે અને ખેડૂતોના હકના પાક વીમા નીકળતા નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે.
તેમજ વીરજીભાઈ ઠુમરે પણ પાક વીમા માટે જાહેર મંચ પર ચર્ચા કરવી હોય તો ભાજપના નેતાઓ તેમજ કૃષિ મંત્રી સહિતનાઓ ખુલ્લી ચેલેન્જ આપી છે. હવે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાની. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મૂળી ધાંગધ્રા તાલુકામાં નર્મદાના નીર માટે પાઇપલાઇન થકી પમ્પિંગ સ્ટેશન દ્વારા પાણી આપી 45 ગામોમાં તળાવો ભરવાની યોજનાનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું. તેમાં આ યોજના બાબતે સવાલો ખડા કરતા અનેક વિડીયો વાયરલ થયા હતા અને તંત્ર દ્વારા જવાબ ન મળે તો ખાતમુહૂર્ત કાર્યક્રમથી ખેડૂતોએ અળગા રહેવાનું એલાન કરતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. આ યોજનાનો લાભ મળતા કુલ 45 ગામોમાંથી ફક્ત 85 ગામના લોકો જ ઉપસ્થિત રહેતા ખેડૂત સભાનો ફિયાસ્કો થયો હતો. ખેડૂતોના અનેક સવાલોના જવાબ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ આપી શક્યા ન હતા. ખેડૂતોના અનેક સવાલો જેવા કે આ યોજનાને ફક્ત વહીવટી મંજૂરી જ મળે છે તો નાણાકીય મંજૂરી ક્યારે મળી, ટેન્ડર પ્રક્રિયા ક્યારે કરવામાં આવી, કઈ કંપનીને કે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલ, દરેક ગામોમાં એક તળાવ જ ભરવામાં આવશે કે તમામ તળાવો ભરવાની યોજના છે, આ કામ ક્યારે પૂર્ણ કરવાની સમય મર્યાદા રાખી છે જેવા સવાલોના જવાબ આપી શક્યા નહોતા. આ યોજના ફક્ત ખેડૂતોને છેતરામણી લોલીપોપ સમાન જાહેરાત છે. આ બાબતે નર્મદા વિભાગના અધિકારીઓ પણ કોઈ જવાબ આપી શક્યા નથી. ખરેખર આ યોજના બાબતે ખેડૂતો 3 વખત છેતરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત ચૂંટણી સમયે સૈદ્ધાંતિક મંજૂરી આપી મત ભાજપને આપેલ, ફરી ધારાસભ્ય ચૂંટણીમાં ટેકનિકલ મંજૂરી આપવામાં આવી, અત્યારે વહીવટી મંજૂરી આપવામાં આવી, પરંતુ નાણાકીય મંજૂરી આજ દિન સુધી મળી નથી. અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવતા ખેડૂતો હવે નહીં છેતરાય કે લોલીપોપ સમાન યોજનાના કાર્યક્રમમાં હાજર નહીં રહે તેમ ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું. બીજી તરફ વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે પણ ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યાના સમાચાર સામે આવ્યા હતા. વડાલી અને આસપાસ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કરા સાથે માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા સતાવા લાગી છે. ખેડબ્રહ્મા અને પોશીના પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. કરા સાથે કમોસમી વરસાદ કેટલાક વિસ્તારોમાં નોંધાયો હતો. વડાલી અને ઈડર વિસ્તારમાં કરા વરસ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. વડાલીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જમીન અને મકાનોની છતમાં પણ કરાના થર જમા થયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પાકની લણણી સમયે કમોસમી વરસાદ વરસતા નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. ખેડૂત વરિયાળી, ઘઉં, શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવે વાત કરીએ અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કુદરતી આપત્તિના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હોવાય તેવું લાગી રહ્યું છે. જેના સંદર્ભે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા ખેતીવાડીમાં થયેલ આર્થિક નુકસાનની સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગર મુકામે મૂડી વઢવાણ ધાંગધ્રાના ગામોને જે 45 ગામોને પાણીની પાઇપલાઇનથી પાણી આપવાની આશરે 417 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારે મૂડી તાલુકાના ખેડૂત આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા હતા. અને આ લોલીપોપ સમાન યોજના છે જેને આજ દિન સુધી નાણાકીય મંજૂરી પણ મળી નથી. તેમ છતાં ખેડૂતોને છેતરવાની અને મત લેવા માટે ખોટી રીતે ખાતમુહૂર્ત કાર્યક્રમના તાઇફા કરવામાં આવે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. ત્યારે સવારથી જ ખેડૂત આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા હતા. શા માટે કરવામાં આવે છે? કારણ કે લોલીપોપ યોજનાનું આ ખેડૂત આગેવાનો દ્વારા પર્દાફાશ કરવામાં આવેલ છે. માટે આ કાર્યક્રમમાં ખેડૂતો હાજર નહીં રહેવા ખેડૂત સંગઠન દ્વારા અપીલ કરવામાં આવી હતી. અને ખેડૂતોને અવાજ દબાવવાનો પ્રયાસ આ ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યાનો આક્ષેપ ખેડૂતોએ કરેલ હતો. કારણ કે આ લોલીપોપ સમાન યોજનાની જાહેરાત કોઈ નાણાકીય મંજૂરી આપી નથી, કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી, કોઈ કોન્ટ્રાક્ટર કે કંપનીને કામ આપવામાં આવેલ નથી. તેમ છતાં ખાતમુહૂર્ત કાર્યક્રમ મુખ્યમંત્રી હસ્તે યોજાવાનો છે તે લોલીપોપ સમાન જાહેરાત છે. ફક્ત ખેડૂતોના લોકસભાની ચૂંટણીમાં મત લેવા માટે જ ખાતમુહૂર્તના તાઇફાઓ થઈ રહ્યા છે. આજે સવારથી જ મારા ઘરે જે પોલીસને ખડકી દેવામાં આવી છે અને અમને નજરકેદ કરવામાં આવ્યા છે, ત્યારે આ સરકાર ખેડૂતોથી બી ગઈ હોય. અને અમારા જે ખેડૂતોના સવાલો હતા એ હતા કે નાણાકીય મંજૂરી જે જે 45 વઢવાણ મૂળી અને ધાંગધ્રાના ગામોને પાણી આપવાની જે યોજના હતી 417 કરોડની, જેમાં 45 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
પરંતુ આ યોજનાને ખાલી વહીવટી મંજૂરી મળી છે, નાણાકીય મંજૂરી નથી મળી, કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી કરવામાં આવી, કોઈ કંપની કે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલ નથી અને સીધું જ આનું ખાતમુહૂર્ત એક લોકસભાની ચૂંટણીમાં મત ખેડૂતોને લેવા માટે થઈ અને આ એક લોલીપોપ સમાન યોજનાનું ખાતમુહૂર્ત જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે અમારો સવાલ તંત્રને અને સરકારને એ જ હતો કે અમને નાણાકીય મંજૂરીનો કાગળ બતાવો, કઈ કંપનીને કામ આપ્યું છે, કેટલા સમયમાં આ કામ પૂર્ણ કરવાનું છે, એ બાબતની અમારી વાત હતી. તો જે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ નિંદનીય છે, જેની આવતીકાલે મુખ્યમંત્રીના જે ખાતમુહૂર્ત કાર્યક્રમ છે એમાં અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છીએ અને ખેડૂતોની પાકી હાજરી મુખ્યમંત્રી સમક્ષ જોવા મળશે ત્યારે જ ખબર પડશે ખેડૂત સંગઠનો શું છે અને ખેડૂતોની તાકાત શું છે. રામગોભાઈ કરપડાએ જણાવ્યું હતું અને જ્યારે વિરોધ આ સરકારનો અને કામગીરીનો થાય છે ત્યારે પોલીસને આગળ ધરી અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે. માટે ખેડૂતો આ કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ કરશે અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર નહીં રહે અને તમામ એસટી બસો ગામડાઓમાંથી ખાલી ખમ પરત સુરેન્દ્રનગર જશે. ખેડૂતોની તાકાત આવતીકાલે જોવા મળશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. તમે જે જોઈ રહ્યા છો એ આકાશી દ્રશ્યો હિંમતનગર તાલુકાના તખતગઢ ગામના છે, જ્યાં ઘઉંની લણણી કરવાની સિઝન આવી છે તે વખતે જ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા ઘઉં તમામ જમીન દોસ્ત થઈ ગયા છે, જેથી હવે ઘઉં ઉપર ડાઘી પડી જશે. એના કારણે ખેડૂતોને માર્કેટમાં જે ભાવ 700 થી 800 મળવાનો હતો તે ઘટીને 200 થી 300 રૂપિયા થઈ જશે. આ ઉપરાંત ઉત્પાદન પણ ઓછું થશે. આ વર્ષે જે અમારે પાક તૈયાર થવાની સિઝન આવે અને કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો એના હિસાબે અમારે ઘઉં જે છે બધા એકદમ જમીન દોસ્ત થઈ ગયા છે. એટલે મોટા પાયે અમારું નુકસાન થયું છે કે ઘઉં અમારે એક દાણો હાથમાં આવવાનો નથી અને વરિયાળી અમારી જે હતી પૂરી તમે જોઈ શકો છો કે પૂરી ભાંગી ગઈ છે અને જીરું અને ચણામાં પણ બહુ મોટા પાયે નુકસાન થયું છે. અને ટૂંકમાં કહીએ તો વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો ને એના હિસાબે અમારે સત્યનાશ થઈ ગયો છે અને મોટા પાયે કહીએ કે એકદમ ન કે બરાબર હવે ખેતી વધી અમારે તો. એટલે આનું કંઈક જો વળતર મળી શકે તો એ દિશામાં અમે રિક્વેસ્ટ કરીએ છીએ. માત્ર ઘઉં જ નહીં, ભારે પવન અને વરસાદને કારણે વરિયાળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. વરિયાળીના છોડ બટકાઈ ગયા છે, તેના કારણે ઉત્પાદન 25% જેટલું થશે. તો જીરું તો સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે. ગત વર્ષે પણ આ જ સિઝનમાં આવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી, ત્યારે ખેડૂતોએ વળતર માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ પાક વીમો પણ ખેડૂતોને નસીબ થયો ન હતો. ખેતીવાડી વિભાગે જે સર્વે કર્યો હતો તેમાં 30%થી ઓછું નુકસાન બતાવ્યું હતું. તેને લઈને ખેડૂતોને વળતરથી હાથ ધોવા પડ્યા હતા. અરે આ વખતે ખેડૂતો આ મોટા નુકસાનની સામે વળતર ચૂકવાય તે માંગ કરી રહ્યા છે. અમારા ઘઉં જમીન દોસ્ત થઈ ગયા છે. હાલ વરિયાળી, જીરું અને આ ચણા અને આ વસ્તુ અત્યારે હાલ એવી થઈ ગઈ છે કે વરસાદ કાલે કમોસમી પડવાથી આવી જ રીતે અમારે ગઈ સાલ પણ આવું જ બન્યું હતું અને આ સાલ પણ આવું જ બન્યું છે. અને ઘઉં જમીન દોષ એટલા બધા થઈ ગયા છે, તેમાં ડાઘી થઈ ગઈ છે, એમાં ઘઉંમાં દાણો પણ ઝીણો રહી ગયો છે અને 700 રૂપિયા ભાવ છે. અને અત્યારે અમે આ કાઢીને વેચવા જશું તો 300 રૂપિયા ભાવ મળશે અમને. જીરુંમાં પણ એવી ને એવી હાલત થઈ છે. જીરું તો લગભગ હાથમાં પણ નહીં આવે અમારા હાથમાં અને બજાર તો એટલી ઊંચી છે, અમને આશાઓ બધી ઊંચી હતી, પણ અત્યારે તો હવે કમોસમી વરસાદના લીધે સરકારને અમારે એ જ કહેવાનું છે કે અમને આની થોડી વળતર મળી રહે અને ખેડૂતોને થોડુંક સહયોગ મળે એવી આશા છે અમારે. માત્ર હિંમતનગર તાલુકો જ નહીં, સાબરકાંઠા જિલ્લાના વડાલી અને ઈડર તાલુકામાં આનાથી વધુ નુકસાન છે. આ બંને તાલુકામાં કરા સાથે ભારે વરસાદ થયો હતો, જેને લઈને વરિયાળી અને શાકભાજીના પાક હતો ન હતો થઈ ગયો છે. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ફ્લાવર પકવતા ખેડૂતો સહિત અન્ય ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી. તો મહાશિવરાત્રી તથા કમોસમી વરસાદનો સ્પેનો છટાવ થતા ફ્લાવરનો ભાવ 17 રૂપિયાથી તૂટીને 6 રૂપિયા થઈ ગયો છે. તો ઘઉં, વરિયાળી, કપાસ, રાયડો સહિતના અન્ય ખેતી ઉપર પણ કમોસમી પાણી ફરી વળ્યા છે. પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે ખેતીમાં ફ્લાવર, કોબીજની ખેતી થતી હોય છે. તો મોસમ વિભાગની આગાહીને લઈને શનિવારના બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ગાજવીજના પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. તે વરસાદ પડતા ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી હતી અને ફ્લાવરની ખેતી સહિત રાયડો, ઘઉં, કપાસ, વરિયાળી સહિતના પાકો ઉપર કમોસમી વરસાદનું પાણી પડતા ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો હાલ તો તૈયાર થયેલ ફ્લાવર અને ભાવ પણ હોય. કમોસમી વરસાદનો સ્પેનો છંટાવ થતા બીજી બાજુ મહાશિવરાત્રી નજીક આવતી હોય, જેને લઈને ફ્લાવરનો ભાવ ગગડ્યો. તો શનિવારના દિવસે કમોસમી વરસાદ પહેલા
ફ્લાવરનો હોલસેલ ભાવ 20 કિલોના 340 એટલે કે 1 કિલોના 17 રૂપિયા ભાવ હતો, તે રવિવારના 20 કિલોના 120 રૂપિયા એટલે કે 1 કિલોના 6 રૂપિયા ભાવ થઈ ગયો, એટલે કે સીધો ભાવમાં 12 રૂપિયા નીચે ગગડી પડ્યો. તો બીજી બાજુ ઘઉંનો પાક પણ તેજ પવન અને કમોસમી વરસાદને લઈને ખેતરોમાં પથરાઈ ગયો હતો. તો રાયડો, કપાસ, વરિયાળી સહિતના પાક ઉપર પણ અસર જોવા મળી રહી છે અને તૈયાર થયેલા પાક ઉપર કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા હતા. ત્યારે કમોસમી વરસાદ પડવાને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને મોટાભાગે તૈયાર થયેલા પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો હાલ તો છીનવાયો છે. ખેડૂતને બહુ નુકસાન થયું છે અને ફસલ બહુ બરબાદ થયું, એને લીધે ભારે નુકસાન થયું છે ખેડૂતના. અને અત્યારે ફુલાવરનો ભાવ બી બધું ડાઉન થઈ ગઈ, બધી જગ્યા આવક વધારે થઈ ગયું છે અને પછી ઉપાડ નહીં માલનું. એના લીધે જે 300થી 250ના બજાર હતો એ બજાર 120થી હો થઈ ગયું છે અને ખેડૂતના મોટા પ્રમાણે નુકસાન થયું છે અને બહુથી હાલત ગંભીર છે ખેડૂતની. તો આ સાથે મળતા રહીશું ખેડૂતના અવાજમાં. તમે જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.